બરોબર છે, બરોબર છે. જય હો. Music. ગમે એવી ટોપને ન મળે એ ઠાકોર નો મમતા ભારે ગમે પૂછી લેજો બજારમાં એક क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમો વિડિયોમાં જાતિ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનો છું. अच्छा हमको सिखा रिया है. તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામ ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા આપણે એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરી લઈશું. એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે જે પ્લાસ્ટિક બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મેશ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મેશની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મેશની અંદર એડ કરતા પણ આવડી જશે. બરોબર મિત્રો, તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે જે વિડીયો અંદર ફોટો તો એ પ્રકારનો ફોટો બનાવવાનો છે. તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને જોઈશું કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવો પડશે ને આ રીતે મેં તમને ફોટો છે થોડો ઘણો બનાવેલો જ આપ્યો છે. તો અહીંયા તમારે બહુ મહેનત નહીં કરવી પડે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમે જોશો તો ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે. મિત્રો તમારે અહીંયા ફોલ્ડર કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તે તમે ડાઉનલોડ કરી અંદર ચીપ ફાઇલ હશે તો ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કારણે એલાઇટ મેશ એપ્લિકેશનની અંદર આવી જશે. બરાબર, તો સૌથી પહેલાં તમને કારણે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. હવે તમે મોટાસના ઓપ્શન જોવા છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે ફરીથી વોડર લેયર પર મિત્રો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને પાછળનું જે ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો તો બેકગ્રાઉન્ડ છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમે ખાલી પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરશો તો કંઈક આરતી થઈ જશે. ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે અને તમે જેનો પણ વિડીયો બનાવતો એનો ફોટો તમારે અહીંયા એડ કરવાનો છે. બરાબર, તમારે ફોટો કઈ રીતે એડ કરવાનો છે ફોટો તમારો જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એ પ્રકારનો ફોટો એટલે કે પીએનજી ફોટો આ પ્રકારનો હોય તમારે એડ કરી લેવાનું છે. હવે તમે મોટાસના ઓપ્શન જેવું છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. બરાબર, ત્રીજામાં સાઈઝ આવશે અને સાઈઝ આપણે ફોટાની થોડી વધારી લેવાની છે. બરાબર, ફોટાની સાઈઝ વધારે તમારે પહેલાંનું પર ક્લિક કરી ફોટાને હાથે સ્ક્રોલ કરવાનું છે અને ફોટાને આપણે અહીંયા સેટ કરી લઈશું. બરાબર, અને ફોટાની તમે સાઈઝ જેટલી વધારી હોય એટલી વધારી રાખીશો વધારી શકો છો. તમે અહીંયા તમારે જેટલો પણ ફોટો રાખો અહીંયા તમે સેટ કરી શકો છો. હવે તમે જોઈશું મિત્રો આપણે ફોટોને થોડોક દોઢો દેખાય છે તો આપણે અહીંયા જોઈશું થોડોક રોટેટ કરી લઈએ છીએ. બરાબર, તમે જોઈશું આ રીતે ફોટો આપણે એકદમ સીધો થઈ ગયો છે. હવે ફોટો લેયર પર ક્લિક રાખી ફોટો છે નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. બરાબર, અને નીચે જે લાઇટવાળું પિન છે ને આ બટન બંધ છે તો એને ચાલુ કરશો બેકગ્રાઉન્ડમાં આપણે જોઈશું લાઇટવાળી ઇફેક્ટ પણ લાગી જશે. બરાબર, તો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. હવે તમારે શું કહો છે અહીંયા તમે શું તમને એની ઉપર એક લેયર જોવા મળશે ચોથામની એડ ફોટોવાળી તો એના પર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે. તો જે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી 4 લેયર છે 4 લેયર અંદર તમારે ફોટો એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે પેરેન્ટ લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમને કંઈક આ રેટિંગવાળી લેયર જોવા મળશે. તો હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવાનું છે અને તમારો જે પણ ફોટો હોય ફોટાને એડ કરવાનો છે. એડ કરતા ફોટાને આપણે નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. બરાબર, રોટેટ કરવા તો ત્રીજાનો સાઈઝ આવશે અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી લઈશું. સાઈઝ ઓછી કરવા તો પહેલાંનું પર ક્લિક કરવાનું છે અને ફોટાને આપણે અહીંયા કમ્પ્લીટ જોઈ શકો છો આ રીતે બોક્સની અંદર સેટ કરી લેવાનું છે. બરાબર,
તમે જોશો શાંતિથી તમારા બોક્સની અંદર કમ્પ્લીટ ફોટો સેટ કરવાનો છે, પછી બહાર નીકળી જવાનું છે. ફરીથી તમારે બીજા નંબર લેયર પર ક્લિક કરી એડિટ રૂમમાં જવાનું છે. અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જશું. બીજો ફોટો એડ કરવાનો છે ને આ ફોટો પર આપણે નીચે લાવી દેવાનું છે. ફરીથી આપણે ફોટો પર ક્લિક કરી મૂવ રાષ્ટ્રના ઓપ્શન જવાનું છે, રોટેશન આપશે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્રીજામાં સાઇઝ ઓછું છે અને સાઇઝ પણ આપણે થોડીક ઓછી કરી લઈશું ને આ ફોટાને પણ આપણે જે અહીંયા બોક્સ હતું એની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. બરાબર, તો આ રીતે ફોટો સેટ થઈ ગયો તો ફરીથી બહાર નીકળી જશું. આ રીતે તમારે 4 લેયર છે, 4 લેયર અંદર તમારે કમ્પ્લીટ ફોટો એડ કરી લેવાનું છે. બરાબર, તો આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ છે તે ફોટો એડ કરી લઈએ છીએ. બરાબર, તો તમારે શાંતિથી છે સરખી રીતે ફોટો એડ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ફોટા છે તે કમ્પ્લીટ એડ કરી લઈએ. તમે જોઈ શકો છો આ રીતે ફોટો સેટ થઈ જાય, બહાર નીકળી જવાનું છે. ચોથા લેયર પર ક્લિક કરી અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે અહીંયા જે ત્રીજા બાકી છે તો એમાં આપણે ફોટો લગાવી દઈશું. ફોટો છે આપણે ત્રીજા લેયરમાં આ રીતે લગાવી અને આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરશું અને આની સાઇઝ આપણે થોડીક ઓછી કરી અને ફરીથી આપણે જે બોક્સ હતું એની અંદર કમ્પ્લીટ આ રીતે ફોટોને સેટ કરી બહાર નીકળી જવું છે. તો અહીં તમે જોશો આપણે જે અહીંયા ફોટો એડિંગ જે બોક્સ બનાવેલું હતું એની અંદર કમ્પ્લીટ આ રીતે 4 ફોટો એડ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને એ તમે જો આપણે સિંહવાળું એક પેન્જિન જોવા મળશે તો પેન્જિન એડ કરવાનું છે, મૂવ રાષ્ટ્રના ઓપ્શન જવું છે અને રોટેશન આપશે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. બરાબર, ત્યારે તમે ત્રીજામાં સાઇઝ આપશે અને સાઇઝ આપણે થોડીક વધારે લઈશું ને જે પીએનજી છે ને નીચેની સાઈડ અહીંયા તમારે સેટ કરી લેવું છે. બરાબર, અને સાઇઝ અહીંયા તમારે જેટલી રાખવી એ રાખી શકો છો ને અહીંયા તમારે સેટ કરવાનું છે. બરાબર, તો સાઇઝ તમારે જેટલી રાખવી એ રાખી લેવાની છે. આ રીતે સેટ થઈ જાય તમારે પીએનજી પર ક્લિક રાખી આ પિંજરે તમે જોશો અહીંયા ગ્રુપ 1 છે અને નીચે સેટ કરશો તો કંઈક આ રીતે આપણો સિંહવાળો ફોટો છે તે કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટો છે તમે જો ઉપર નીચે કરો તો તમે કરી શકો છો. અહીંયા તમે કમ્પ્લીટ એડજસ્ટ કરી લેવાનું છે. હવે તમે ફરીથી પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સ જવાનું છે અને અહીંયા તમે જો આપણે એક ટેક્સ્ટ પિન જે બનાવેલ છે ઠાકોર નોમ મોથાભારે. બરાબર, તો આ રીતે એક સોંગ છે, સોંગ ઉપર આપણે ટેક્સ્ટ પિન બનાવેલ છે તો ટેક્સ્ટ પિનને એડ કરવાનું છે. હવે તમે મોરાશના ઓપ્શન છે રોટેશન આપશે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે. જે આપણા સાઈઝ આપશે અને સાઈઝ આપણે કંઈક આ રીતે વધારે લઈશું ને પીની છે અને એ ઉપરની સાઈડ જે ખાલી જગ્યા છે એની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી લઈશું. બરાબર, તો સાઈઝ થોડીક વધારી અને અહીંયા આપણે સેટ કરી લઈએ છીએ. તો આપણું ટેક્સ્ટ પિન છે તે અહીંયા સેટ થઈ ગયું છે ને તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે ને અહીંયા તમે જોશો આપણો ફોટો છે તે કમ્પ્લીટ એડ થઈ ગયો, સોરી મિત્રો કમ્પ્લીટ એડિટ થઈ ગયું છે. તો હવે તમારા પીએનજી અંદર સેવ કરવાનું છે ને આપણે ઉપર સાઈડ એરો ચિહ્ન પર ક્લિક કરી પીએનજી ઓપ્શન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવું છે એટલે તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. બરાબર, તો થોડુંક લોડિંગ લેશે, તમારે રાહ જોઈ લેવાની રહેશે. તો એ જોશો ફોટો ડાઉનલોડ થાય છે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો ફોટો આપણે તમે શું કમ્પ્લીટ સેવ થઈ ગયો છે, સેવ ઉપર ક્લિક કરી લેવું છે. સેવ થઈ જાય તમારે અહીંથી ક્લોઝ કરી લેવું છે. હવે તમારે શું કરવાનું છે, આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. કલર ગ્રેડિંગ કરવા માટે તમારે લાઇટરૂમ એપ્લિકેશનની જરૂર પડશે. તો લાઇટરૂમ એપ્લિકેશન તમારે સૌથી પહેલાં ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એની અંદર તમને જોશો આ રીતે તમને એક ફોટો જોવા મળશે. બરાબર, તો આ ફોટો છે આપણે આની અંદર જે કલર ગ્રેડિંગ પ્રેસેટ છે એટલે કે જે ફોટોઇંગ કરવાનું છે એ પ્રેસેટ આની અંદર રાખેલ છે. બરાબર, તો આ ફોટો તમારે ઓલ મટીરિયલમાંથી લઈ અને લાઇટરૂમ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે એટલે કે એડ કરી લેવાનું છે. હવે આપણે 3 ડોટની અંદર જશું ને એડ ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારા ફાઇલની અંદર જે આપણે એલાઇટ મોશનની અંદર અત્યારે ફોટો એડ કરી દો, ડાઉનલોડ કરી દો, ફોટોને આપણે એડ કરી લઈશું. બરાબર, તો તમે જોશો આપણો ફોટો છે કંઈક આ રીતે આપણો એડ થઈ ગયું છે. તો આપણે જે ફોટો છે આપણે રોહિતભાઈનો એની અંદર આપણે જે પ્રેસેટ લગાવેલ છે પ્રેસેટને કઈ રીતે લગાવવાનું છે તો ઉપર 3 ડોટની અંદર જશું અને જે કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરીને સેટિંગ કોપી કરી લેવાનું છે. બરાબર, કોપી કરવા તમારા ફોટા જે આપણે એલાઇટ મોશનનો ફોટો છે ફોટાને ઓપન કરવાનો છે. 3 ડોટની અંદર જવાનું છે ને પેજ સેટિંગ ઉપર ક્લિક કરશું કે આપણે કમ્પ્લીટ પ્રેસેટ લાગી જશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો તો આપણો ફોટો છે એક જ ક્લિકની અંદર કમ્પ્લીટ એડિટ થઈ ગયો છે. તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. બિફોર ફોટો તમે જોશો એકદમ બેકાર લાગે છે, તમે જોશો લાગે છે પણ ઠીકઠાક, પણ તમે શું આપણે પ્રેસેટ લગાવ્યા ત્યારબાદ ફોટો આપણે એકદમ પ્રીમિયમ લાગે છે. બરાબર, તો આ રીતે ફોટો થઈ જાય તમારે શેરવાળા ઓપ્શન પર ક્લિક કરી એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમારે ડીએનજી હોય તો જેપીજી સિલેક્ટ કરીને રાઇટ ઉપર ક્લિક કરશો તમારો ફોટો છે તે કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર, ત્યારબાદ તમારે ફરીથી આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ આપણે અહીંયાથી બહાર નીકળીને ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમે શું અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે. સ્ટાર્ટિંગમાં તમે અહીંયા જોશો સોંગ્સવાળી લેયર જોવા મળશે, એનો આપણે બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણી સોંગ છે તે કમ્પ્લીટ અહીંયા ન્યૂ સ્ટાઇલની અંદર આવી જશે. બરાબર, અને આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કરીએ છીએ તમારે જોઈતા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એકોની લિંક આપે છે
ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતા શીખો. તે વિડીયોને જોઈ લેજો તમને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા અને એલિયટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો હવે આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું. પ્લસના એક પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જોશો કે મેં તમને એક 0.50 સેકન્ડ એક બ્લેકસ્ક્રીન વિડીયો છે તો વિડીયોને એડ કરવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારબાદ વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5નો ઓપ્શન ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ફૂલ સ્ક્રીન કર્યા બાદ વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે નીચે સોંગ ઉપર સેટ કરી દઈશું. આપણે સોંગ છે તે કમ્પ્લીટ લાગી જશે. બરાબર. તો હવે તમે આગળ આવશો તમે જોઈ શકો છો 10.25 સેકન્ડે બીટમાર્ક છે ડબલ ત્યાં આવી જવું છે અને વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી આપણે કટ કરી લેવું છે. બરાબર. ફરી આપણે બીટમાર્ક જ રહેવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અત્યારે જે આપણે લાઇટરૂમની અંદર કલર ગ્રેડિંગ કરેલો ફોટો તો ફોટાને એડ કરવાનો છે. બરાબર. ફોટાને એડ કરતા તમારે ખાલી પર ક્લિક કરવાનું છે અને સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો તો ફોટો લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી ફોટો અહીંયા સેટ કરી રહ્યો છે કે કાં આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર મિત્રો. તો અહીંયા તમે જો આપણો ફોટો છે તે સેટ થઈ ગયો છે. તો તમે અહીંયા જે ડબલ બીટ માર્ક હતા ત્યાં આવી જવું છે. પ્લસના એક પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે શું આ તમને એક બીજો બ્લેકસ્ક્રીન વિડીયો જોવા મળશે 1 મિનિટનો વિડીયોને એડ કરવાનો છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે અહીંયા જોઈશું ઉપરની સાઈડ જે પ્લસમાં 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. રોટેટ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5નો ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવું છે. હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે. લાઇટર ઓફ જઈ આ જે ચોથાનું કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી છે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. બરાબર. આ રીતે થઈ ગયું છે. તો તમે ફરીથી જે આપણે ડબલ બીટ માર્ક કરતા ત્યાં આવી જવું છે ને જે રેટિંગવાળી એક લેયર જોવા મળશે તો એનો આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે વિડીયોની અંદર જે સિમ્પલવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે અહીંયા સોંગ્સ લાગી જાય છે. અહીંયા તમે શું આપણો ફોટો લાગી ગયો છે બધું થઈ ગયું છે પણ આની અંદર આપણે ઇફેક્ટો લગાવવાનું છે. તો જે ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કહું છે તે સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને થોડાક આગળ આવશો તો તમને અહીંયા ઇફેક્ટોનું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો છેલ્લે આમનું અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. બરાબર મિત્રો. ગ્રુપ અનગ્રુપ થશે એટલે અહીંયા તમે જોશો આપણે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. તો આજે આપણે ન્યૂ સ્ટાઇલમાં ઇફેક્ટ લગાવીને છે અને આપણો વિડીયો છે તો અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો. તો એ મિત્રો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કહીને વિડીયો બનાવજો તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.